આજે આપણે રેશમનું પવિત્રું બનાવતા શીખીશું. પણ રેશમનું પવિત્રું કેવી રીતે? પવિત્રું બનાવવાની અલગ રીતો હોય છે. એક કે તમારી પાસે રેશમના દોરાના ગુચ્છા હોય અને એના ઉપરથી તમે પવિત્રું બનાવો. બીજું, જે રેશમના દોરાની જે પટ્ટીઓ હોય છે, રેશમની પટ્ટીઓ તોય જેવી, તો એના ઉપરથી પણ પવિત્રું બને છે. આજે આપણે રેશમનું જે મટીરિયલ આવે છે, સાટીન કહેવાય એને, તો એ મટીરિયલમાંથી પવિત્રું કેવી રીતે બનાવવાનું, પટ્ટીઓ કાપીને, એ આપણે શીખીશું. તો એના માટે આવી રીતનું રેશમનું જે મટીરિયલ હોય એ ટાંકામાંથી આવી રીતનું મટીરિયલ આવે. તો એમાંથી તમે અહીંયા આગળ જોઈ શકો છો કે આ દોરા જે તમને દેખાય છે, એ દોરા આપણે કાઢી અને એનાથી એક પટ્ટી બને અને એ પટ્ટી ઉપરથી આપણે પછી એનું પવિત્રું બનાવવાનું છે. તો આ મટીરિયલમાં એના દોરા કેવી રીતે નીકળે, તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પોર્શન દેખાય છે તમને, અહીંયા આ જે બંધ પોર્શન છે અને આ જે ઊભો ખુલ્લો પોર્શન છે. તો અહીંયા આગળથી તમે જુઓ નીચે, તો તમને અહીંયા આગળથી ક્યાંય દોરા નીકળી શકે એવું દેખાતું નથી, કારણ કે એ સાઈડથી દોરા નીકળતા નથી. એના માટે આપણે શું કરવાનું, તો એના માટે જે બંધ ભાગ હોય, જ્યાં આગળ તમે જુઓ કે કોઈ પણ ટાંકો હોય તો એનો એક લેબલ મારેલો હોય છે, તો એ લેબલની પટ્ટી જે છે એ પટ્ટીને આપણે ત્યાંથી કટ કરવાની. તમારે ત્યાં આગળથી આ જે ભાગ છે એ ભાગને આપણે આવી રીતે અહીંયા આગળથી કટ કરવાનો. એટલે આ જે આખી પટ્ટી છે કપડામાં જે આવે છે એટલો ભાગ કાઢી નાખવાનો. એ ભાગ કાઢી નાખો એટલે તમે બીજી બાજુ જોઈ શકો છો, જે મેં હાલ કટ કરેલું છે. તો તમને આવી રીતનો પટ્ટી કટ કરેલો ભાગ તમને અહીંયા આગળથી જોવા મળે. પછી તમારે જેવી રીતનું જેટલી સાઇઝની પટ્ટી બનાવી હોય એટલી સાઇઝનું તમારે અહીંયા આગળથી પટ્ટી આવી રીતે કટ કરવાની. અને કટ કર્યા પછી બંને બાજુથી આપણે દોરા કાઢવાના છીએ. એટલા માટે પહેલાંથી તમારે જે સાઇઝની પટ્ટી લેવી હોય એ સાઇઝ પહેલાં આખી કટ કરવાની અને એ પછી જ આપણે દોરા કાઢવાનું શરૂઆત કરવાની. તો આવી રીતે મેં પટ્ટીઓ કાઢેલી છે. આ એક પટ્ટી મેં અહીંયા આગળથી આ દોરામાંથી કાઢેલી છે. એટલે અહીંયા આગળ તમે જુઓ છો કે બંને બાજુથી ખુલ્લી છે. હવે આ જે પટ્ટી છે એ પટ્ટીમાંથી દોરા કેવી રીતે કાઢવા, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે દોરા કાઢવાનું છે, સૌથી ટફ પણ અને ઇમ્પોર્ટન્ટ પણ. તો અહીંયા આગળથી તમે જુઓ છો કે બંને બાજુમાંથી આપણે દોરા કાઢવાના છે. જે કિનારી તમને દેખાય છે, જે સૌથી પહેલાં કિનારી આવે, અહીંયા આગળથી તમારે આવી રીતે નખથી દોરા કાઢવાના. તો તમે જોઈ શકો છો અહીંયા આગળથી કે કેવા સુંદર રીતે દોરા એક સરખા નીકળે છે. ધીરે ધીરે દોરા કાઢવાની ઉતાવળ ક્યારેય કરવી નહીં, કારણ કે જ્યારે પણ તમે દોરા કાઢો, જો એમાં ગાંઠ પડશે તો આખું તમારું મટીરિયલ ખરાબ થશે. હવે ઉપરની બાજુ મને થોડીક એવી લાગી તો મેં એ બાજુથી પહેલાં દોરો કાઢ્યો. હવે તમે જુઓ છો નીચેની બાજુ પણ અનઇવન છે, તો એમાંથી પણ આપણે પહેલાં દોરા કાઢીશું. આ તમે જોઈ શકો છો કે કેટલી સુંદર રીતે દોરા નીકળે છે. અહીંયા એકદમ ધીમે રહીને હળવા હાથે જો. અહીંયા આગળ તમે જુઓ છો કે અહીંયાથી હવે દોરો નીકળતો નથી, કારણ કે આગળ કપડું કે હજી આગળ જો એક પણ દોરો હશે તો એ નીકળશે નહીં. એટલે એને પણ જો આ આગળનો એક દોરો છે એ અહીંથી આગળ નીકળશે નહીં, તો આગળથી પહેલાં જે દોરા છે એ એકદમ ધીમે રહીને પહેલાં કાઢવાના. તમે જોઈ શકો છો કેવા સુંદર રીતે દોરા નીકળી છે. પછી આ જે આગળનો દોરો હતો એ ઓટોમેટિક નીકળી જાય. તો હવે આપણે જો અહીંયા આગળથી દોરાને કાઢીએ તો કેટલો સુંદર રીતે નીકળે છે. તો આવી રીતે તમે અલગ સાઇઝના દોરા ફેંકવા કરતાં આનું પણ જે પવિત્રું આપણે જે ગુચ્છા આવે, ગુચ્છાને કટ કરી અને એના પણ જે રીતના આપણે પવિત્ર બનાવીએ છીએ, તો આ દોરા એ બનાવવા માટે કામમાં આવે.
જે સરખી સાઈઝના દોરા હોય એને એક સાથે મૂકી રાખવા, એને ફેંકવા નહીં, અને પછી આગળ જઈને એનો ઉપયોગ થઈ શકે છે. આપણે ફરીથી એ રીતે દોરો કાઢીશું. હવે ઉપરની જે કિનારી છે એ થઈ ગઈ છે. અહીંયા તમે જોઈ શકો છો કે ઉપરથી હવે જે દોરા છે એ સીધી રીતે નીકળે છે. હવે આપણે ફરીથી નીચેથી બીજી બાજુથી દોરો કાઢીશું. જે આગળના પહેલાં જે દોરા છે એને આપણે પહેલાં આવી રીતે કાઢી દેવાના. તમને એવું લાગે કે અહીંયા આગળ ગાંઠ છે તો એને નખથી પહેલાં તમે એને સીધું કરશો તો તમને ખબર પડશે જ કે દોરા એક સાથે પછી બધા નીકળશે. એકદમ ધીમે રહીને હળવા હાથે કોઈ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કોઈ મોટું પાટિયું, મોટું લાકડું, એના ઉપર તમે આ દોરા કાઢવાની પ્રોસેસ કરશો તો એ એકદમ ઇઝીલી અને સરળતાથી નીકળે છે. અને દોરા તમારા ખેંચાય પણ નહીં જાય અને દોરા તમારા વેડફાશે પણ નહીં. એક સરખા દોરા નીકળશે અને એનો વેસ્ટ બિલકુલ નહીં થાય. જો તમે આ રીતે જોઈ શકો છો, દોરાની જ્યારે કિનારી પૂરી થઈ જાય એટલે એ દોરો એની જાતે ત્યાંથી પૂરો થઈ જશે. આ એક સરખા દોરા છે, એને આપણે સાઈડ ઉપર મૂકી રાખીએ. હવે આપણે ઉપરથી ફરીથી નીચે દોરા કાઢવાનું શરૂઆત કરીશું. આ દોરા છે એને એકદમ હળવા હાથે એક જ ડિરેક્શનમાં ફેરવવાના. જે નક્કામાં તમને લાગતા હોય એ દોરા આપણે ફેંકી દઈશું. હવે જુઓ, અહીંયા આગળ